નમસ્કાર નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ વાઢેર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે કે ધોરણ 5 સીઈટી એટલે કે કોમન પ્રવેશ પરીક્ષામાં સેટમાં ધોરણ 3 પર્યાવરણનું ચેપ્ટર નંબર 20 કેટલા રે કેટલા. શું જોવાનું છે? કેટલા રે કેટલા. બહુ ઈઝી ચેપ્ટર છે, બહુ મસ્ત ચેપ્ટર છે. રેડી? અને હા વિદ્યાર્થી મિત્રો, આની પહેલા આપણે મેટના વિડીયો અને સેટના વિડીયો ઉતારી ચૂક્યા છીએ અને સેટમાં ગણિત વિષય તો પૂરો થઈ ગયો છે. જોજો વિડીયો જોઈ આવજો. પછી કહેતા નહીં કે સાહેબ અમને ગણિત આવડ્યું જ નહીં. ગણિત બહુ મસ્ત શીખવાડ્યું છે એમાં. અને હા સાથે સાથે સેટની અંદર પર્યાવરણમાં ધોરણ 3 ના ચેપ્ટર 19 સુધી વિડીયો છે. દરેકની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. દરેક વિડીયો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, મેક્સિમમ શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુનું બેલ આઇકન પણ દબાવી દેજો. હા, ચલો જોઈએ નેક્સ્ટ. સવાલ નંબર 1. આપેલા વિકલ્પમાંથી કોણ તમારા કુટુંબનું સભ્ય નહીં ગણાય? કોણ તમારા કુટુંબનું સભ્ય નહીં ગણાય? એટલે કે તમારા પોતાનો પરિવાર હોય તે. રેડી? તો દાદા, મામા, ભાઈ કે કાકા. તો તમે જો એક જ કુટુંબની અંદર રહેતા હોય તો હું તમને અત્યારે સમજાવી થોડીક વાત કે કોણ કોણ હોય. દાદા દાદી હોય, કુટુંબ હોય ને એમાં દાદા દાદી હોય. દાદા દાદીના ધારો કે 2 સંતાન હોય, દાદા દાદીના 2 સંતાન છે તો કોણ હોઈ શકે? એક તમારા પપ્પા હોય એટલે પપ્પા કયો, અથવા તેના માટે બીજું નામ શું કહેશો? પિતા. શું કહેશો? પિતા. અને બીજું કોણ હોય? માતા હોય. એ સિવાય ધારો કે બીજું સંતાન હોય તો કાકા કાકી હોય. ને કાકા કાકીના બીજા શું હોય? સંતાનો. એટલે તમે પોતે હોઈ શકો, અથવા તમારો અહીંયા ભાઈ હોઈ શકે છે. રેડી? અથવા તો તમારે અહીંયા બહેન પણ હોઈ શકે છે. અને માતા પિતાને પણ અહીંયા તમારે બહેન હોય અથવા તો ભાઈ પણ હોઈ શકે છે. રેડી? એટલે કે તમે પોતે, તમારો ભાઈ, તમારી બહેન, તમારા પપ્પા, તમારા મમ્મી એટલે પિતા માતા, તમારા કાકા કાકી, કાકા કાકીના જે છોકરા હોય તમારા શું થાય? ભાઈ બહેન જ થાય. અને આ તમારા પપ્પાના પપ્પા એટલે તમારા દાદા, અને પપ્પાના મમ્મી એટલે દાદી. તો આટલું તમારું એક કુટુંબ હોય. આટલું તમારું શું હોય? એક કુટુંબ હોય છે. રેડી? અને જો પપ્પાને કોઈ બહેન હોય તો તે ફઈ હોય. ફઈના જો મેરેજ ન થયા હોય તો તમારા કુટુંબમાં રહેતા હોય. જો ફઈના લગ્ન થઈ ગયા હોય, મેરેજ થઈ ગયા હોય તો તેના સાસરે જતા રહ્યા હોય છે. રેડી? એ તો શું વાત છે? મામા. તો દાદા, મામા, ભાઈ, કાકા તો કોણ ન હોય? મામા ના હોય. રેડી? મામા તમારા કુટુંબનું સભ્ય ગણાય નહીં. નેક્સ્ટ. વાહ, તમારે જો આવી જ સરસ મજાની તૈયારી કરવી છે તો આલ્ફા પબ્લિકેશનનું નૂતન સીઈટી પુસ્તક છે, બુક છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ સારી બાબત છે. બુકની અંદર ઘણી બધી બાબતો આપેલી છે કે માનસિક કસોટી, ગણિત, પર્યાવરણ, ગુજરાતી ભાષા, હિન્દી, અંગ્રેજી ભાષા, આવી બધી બાબતો 6 વિષયોનું એક કહેવાય કે સંગઠન છે. એક સંગઠનની કિંમત એટલે કે બુકની કિંમત 360 રૂપિયા અને ડિસ્કાઉન્ટ 80 રૂપિયાનું મળશે, જેનાથી ખરીદી ભાવ તમને મળશે 280 રૂપિયા. તમારે જો મગાવી જ છે તો કોલ અથવા વોટ્સએપ કરો 7046575374 પર. કોલ કરીને કહો કે ઓશિયન કોચિંગ ક્લાસીસના વિડીયો જોયા ત્યાંથી મને આ બુક મંગાવી છે, સીઈટી ની બુક. શેની? સીઈટી ની બુક મંગાવી છે. તો તમને 80 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 280 માં બુક આપશે. રેડી? અને હા, જે શિક્ષક મિત્રોને બલ્કમાં ઓર્ડર કરવો હોય તે બલ્કમાં કરી શકે. તેમના માટે પણ ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. અને ઓનલાઈન ખરીદી કરો, કુરિયર ચાર્જ ફ્રી રહેવાનો છે. અને હા, જે વિદ્યાર્થીઓને હજી સ્વપ્રયત્ને તૈયારી કરવી છે તો એમના માટે ફ્રી ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી છે. તો આપ ત્યાંથી તે જોઈ શકો છો. રેડી? એક્ઝામ આપી શકો છો. જોઈએ સવાલ 2. સંયુક્ત કુટુંબ માટે નીચેના પૈકી શું સાચું નથી? સંયુક્ત કુટુંબ એટલે ભેગા, બધા એક સાથે હળી મળીને એકમેકના થઈને રહેતા હોય તે. તેમાં શું સાચું નથી? એટલે કે ખોટું વાક્ય ગોતવાનું છે કે વડીલો દ્વારા બાળકોનું ઘડતર થાય છે. હા, સંયુક્ત કુટુંબ છે. દાદા દાદી, કાકા કાકી, પપ્પા મમ્મી બધા જ ભેગા રહો છો, એક મેક થઈને રહો છો. તો વડીલો હોય તેનું કામ શું હોય? બાળકોનું ઘડતર કરે, સારામાં સારું બાળકોને સારામાં સારા સંસ્કાર આપે. એટલે એ વિધાન સાચું છે. ઓપ્શન બી, કુટુંબના સભ્યોમાં સમૂહ ભાવના વિકસે છે. સંયુક્ત રહેશે, ફેમિલી રહેશે, જોઈન્ટ ફેમિલીમાં રહેશો, એક સાથે રહેશો એટલે બધામાં સમૂહ ભાવના વિકસશે
કે ઘણા બધા લોકોને જોઈને ક્યારે ડર લાગશે નહીં કે ગ્રુપમાં રહેવું જોઈએ, ટીમમાં રહેવું જોઈએ, એક સમૂહમાં, ઘરમાં રહેવું જોઈએ. નેક્સ્ટ, કુટુંબના બધા જ સભ્યોનું ભોજન એક જ રસોડે બને છે. હા, સંયુક્ત કુટુંબ છે તો બધાનું જમવાનું ક્યાં બનશે? એક જ રસોડામાં બનશે. નેક્સ્ટ, વડીલોનું સન્માન જળવાતું નથી. વાત તદ્દન ખોટી છે. સંયુક્ત કુટુંબમાં હોય વડીલોનું સન્માન જળવાય. સંયુક્ત કુટુંબ વાળા જ વડીલોનું સારામાં સારું સન્માન આપી શકે છે. એને માન, ઇજ્જત, મર્યાદા, મોભો ખબર પડે છે કે કેટલું માન સન્માન જાળવવું જોઈએ, કે વડીલોની શું ઇજ્જત હોઈ શકે છે. તો સંયુક્ત કુટુંબમાં રહેવાથી તમને શું ફાયદો થશે? તો ABC ફાયદા થશે. એટલે સાચા વિધાનો છે. સાચું શું નથી? કે વડીલોનું સન્માન જળવાતું નથી. તે વાત ખોટી છે. રેડી? ઓપ્શન ડી ખોટું છે. નેક્સ્ટ, સવાલ નંબર 3. કુટુંબમાં વડીલોએ બાળકો સમક્ષ શું ના કરવું જોઈએ? એ, કેફી પદાર્થોનું સેવન, બી, સમૂહમાં ભોજન, સી, પુસ્તકોનું વાંચન, કે ડી, ધાર્મિક પૂજાપાઠ. તો ધાર્મિક પૂજાપાઠ કરે તો બહુ સારી વાત છે કે જેનાથી વડીલો આવું કરશે તો બાળકોમાં સંસ્કાર આવશે. તમારા દાદા દાદી માતા પિતા જેવું કરતા એવું તમે કરો છો, આ વાત તમને ખ્યાલ છે. તો ધાર્મિક પૂજાપાઠ કરતા હોય તો તમે પણ એવું કામ કરશો. સી, પુસ્તકોનું વાંચન, મમ્મી પપ્પા પુસ્તક વાંચતા હોય તમે પણ વાંચવા લાગો છો, તમે પણ એવું કરો છો. બી, સમૂહમાં ભોજન, તો સમૂહમાં ભોજન કરવું જોઈએ. વડીલો ભોજન કરે તો નાના બાળકોને ખ્યાલ આવે કે બધું જ ખાવું જોઈએ. તમારે બધા ખોરાક ખાવા જોઈએ. બધી જ બાબતો ખાવી જોઈએ કે જે આપણે એમ કહેવાય કે શાકાહારીને ખાઈ શકાતા હોય તેવી. નેક્સ્ટ, એ, કેફી પદાર્થોનું સેવન, તો વડીલોએ બાળકો સમક્ષ કેફી પદાર્થોનું સેવન કરવું જોઈએ નહીં. રેડી? ચાલો તો ઓપ્શન એ. હા, એ જ આવે છે. એટલે કુટુંબમાં વડીલોએ બાળકો સમક્ષ કેફી પદાર્થોનું સેવન કરવું જોઈએ નહીં. નેક્સ્ટ, સવાલ નંબર 4. કેતનના પિતા અને કાકા પોતાના કુટુંબના સભ્યોની અલગ બીજા શહેરમાં શા માટે રહેતા હશે? કેતનના પિતા અને કાકા છે ને એ પોતાના કુટુંબના સભ્યોથી અલગ રહે છે બીજા શહેરમાં જઈને. શું કામ? મહોત્સવ કરવા માટે, નોકરી ધંધા માટે. તેમને એકલા રહેવું ગમે છે એટલે કે ઘરમાં બધાની સાર સંભાળ ન રાખવી પડે એટલે. પિતા, પપ્પા અને કાકા ક્યારે બહાર ગામ કામે જાય? એક પૈસા કમાવા જવા માટે. કેમ કે તમે ભણો છો, તમારી જરૂરિયાતો છે તો જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે એમને કમાવવું પડતું હોય છે. કેમ કે કમાય તો જ ઘરમાં આપણે પૈસા આવે. પૈસા આવે તો આપણે જે આપણી જરૂરિયાત, જીવન જરૂરિયાત વસ્તુ છે તે ખરીદી શકાય છે. તો એ લોકો કઈ મોજશોખ માટે કે એકલા રહેવું ગમે છે એટલા માટે કે ઘરમાં બધાની સાર સંભાળ રાખવી ન પડે એટલા માટે બહાર નથી જતા. શેના માટે જાય છે? તો નોકરી ધંધા માટે જાય છે. શેની માટે? નોકરી ધંધા માટે ગયા હશે. રેડી? નેક્સ્ટ, ગુજરાતમાં સીઈટી ની ઓનલાઈન તૈયારી કરાવતી હોય એવી એકમાત્ર યુટ્યુબ ચેનલ છે ઓશન કોચિંગ ક્લાસીસ. જે સીઈટી બેચ લોન્ચ થઈ ચૂક્યો છે. તમે તમારી સ્વપ્રયત્ન તૈયારી કરી શકો તેવી એકદમ સિમ્પલ શૈલીમાં રજૂઆત છે. એ સિવાય ઘણી બધી ખાસિયત કે માળખા મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ, ઊંડાણપૂર્વક ઉદાહરણ સાથે સમજૂતી, યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ, કોર્સ ખરીદનારને બુક તદ્દન ફ્રી આપવાની છે. આ વાત કરીને હમણાં 280 વાળી બુક તદ્દન ફ્રી આપવાની છે. દરેક લેક્ચર પ્રમાણેની પીડીએફ, પરીક્ષા પહેલા ડાઉટ સોલ્યુશન માટે લાઈવ લેક્ચર આવશે. અને કોર્સ ખરીદવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપને આપેલી છે. કાંઈ પણ ક્વેરી, કાંઈ પણ પ્રોબ્લેમ, કાંઈ પણ તમને સમસ્યા, ચિંતા, મૂંઝવણ સીઈટી માટે તો કોલ કરી શકો છો 6354 82 73 83 પર. શેના પર? 6354 82 73 પર. રેડી? જોઈએ. ચાલો નેક્સ્ટ, સવાલ નંબર 5. વિભક્ત કુટુંબના સભ્યોમાં નીચેનામાંથી કોણ હોઈ શકે નહીં? તો એ, કાકા, બી, પપ્પા, સી, મમ્મી, કે ડી, ભાઈ. વિભક્ત કુટુંબ એટલે કે નાનું કુટુંબ. અમે બે, અમારા બે. એટલે મમ્મી, પપ્પા અને એના સંતાનો હોય. કોણ કોણ હોય? મમ્મી, પપ્પા અને એના સંતાનો. એટલે કે મમ્મી, પપ્પા ને એના સંતાનોમાં ભાઈ ને બહેન. બસ. મમ્મી પપ્પાના જે છોકરા છોકરીઓ હોય, દીકરા દીકરીઓ, દીકરા દીકરીઓ એકબીજાના ભાઈ બહેન. એટલે મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, આ 4 હોય. વિભક્ત કુટુંબમાં કાકા હોય નહીં. કોણ ના હોય? કાકા ના હોય. રેડી? જોઈએ નેક્સ્ટ. અરે વાહ, અહીંયા ચેપ્ટર નંબર 20 પૂરું થાય છે. ફરી મળીશું નેક્સ્ટ ચેપ્ટર સાથે. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.